મધ્યપ્રદેશથી મોરબી ખાનગી ટ્રાવેલ્સની બસમાં જઈ રહેલી મહિલા પર બસના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ભોગ બનનારી મહિલા દ્વારા બંને નરાધમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે. દાહોદ પાસેથી પસાર થઈ રહેલી બસમાં રાત્રિના સમયે પેસેન્જરો ઊંઘી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી ઉતર્યા બાદ પીડિતાએ બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે પીડિતાએ અન્ય લોકોને જાણ કરતા મોરબી 181 ટીમને જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા મોરબી પોલીસ પણ સક્રિય બની હતી. ચાલુ બસમાં કુકર્મ આચરનાર ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખ કરી લેવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને મામલે હાલ દાહોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે. ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે, તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે તો બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી. પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે. હાલ આગળની તપાસ ચાલુ છે.